રાધનપુરમાં એબીવીપીના કાર્યકરો દ્વારા વિરોધ નોંધાવ્યો છે। ઓડિશા રાજ્યમાં બનેલી ઘટનાને લઈને વિરોધ નોંધાવ્યો છે। ઓડિશામાં એનએસયુઆઈના કાર્યકરના ત્રાસથી યુવતીના આપઘાતને લઈને વિરોધ છે। એનએસયુઆઈએ હાયના નારા લગાવી વિરોધ પ્રદર્શન કર્યું છે। એબીવીપીના કાર્યકરો દ્વારા હાઈવેના માર્ગ બંધ કરાવી વિરોધ નોંધાવ્યો છે। માર્ગ પર બેસી વિરોધ નોંધાવતા માર્ગ પર ટ્રાફિક જામ સર્જાયો છે। વિરોધ કરી રહેલ એબીવીપીના કાર્તિકભાઈ ઠક્કર, સંજયભાઈ ઠાકોર, નિકુલભાઈ ઠાકોર, વિક્રમસિંહ ઠાકોર, મહેબૂબ ખાન મલિક સહિતના પિયુષભાઈ મકવાણાને પોલીસ સ્ટેશનમાં લઈ જઈ નજરકેદ કર્યા હતા। જે કેસની ગુજરાતી સાથે મનુ ઠક્કર, રાધનપુર। જેમ આ વખત એનએસયુઆઈ અને યુથ કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા એક દીકરીનું શોષણ કરવામાં આવ્યું અને એ દીકરીએ આપઘાત કર્યો। ઓડિશાની સરકાર છતાં પણ એ દીકરી માટે કોઈ નિર્ણય નથી લેતી અને એ એનએસયુઆઈ અને યુથ કોંગ્રેસના કાર્યકર્તાને કંઈ કહેતી નથી। દર વર્ષે એનએસયુઆઈ અને યુથ કોંગ્રેસના કાર્યકર્તા આવી રીતની હરકતો કરતા હોય છે અને સરકાર નિર્ણય લેતી હોતી નથી। અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ આખા ભારતભર અને ગુજરાતભરમાં આંદોલન કરી અને સરકારને ચેતવણી આપે છે કે બીજી વાર વિદ્યાર્થીઓ માટે આવું થવું ના જોઈએ અને આના માટે એની કાયદેસર તપાસ થવી જોઈએ અને ન્યાય મળવો જોઈએ। એબીવીપી ન્યાય માંગે, ન્યાય માંગે, ન્યાય